પોરબંદર તાલુકાના દેગામ ગામની સીમમાં આજરોજ વહેલી સવારે બે શિયાળ ખુલ્લા કૂવામાં પડી ગયા હોવાની ઘટના બનવા પામી હતી, જેને પગલે વન વિભાગ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા બંને વન્યજીવોનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો. મળી આવતી જાણકારી અનુસાર દેગામ સીમમાં આવેલા પ્રતાપભાઈ શુડાવાદરાની વાડીમાં રાત્રિના સમયે ખોરાકની શોધમાં અથવા અકસ્માતે આ બંને શિયાળ કૂવામાં ખાબક્યા હતા. તો સવારે ખેડૂતને આ બાબતની જાણ થતાં તેમણે તાત્કાલિક પોરબંદર વન વિભાગને આ મામલે જાણ કરી હતી. તો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ કૂવો ઊંડો હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આ બંને શિયાળને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો રેસ્ક્યુ બાદ બંને શિયાળનું પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બંને સિંહને સંપૂર્ણ સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા તેમને ફરીથી તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તો વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીને સ્થાનિક ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.